જય સ્વામિનારાયણ તો અંબાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરામાણીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીનું ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે જોક્સ, મનોરંજન અને મિમિક્રી તો સાંભળવાના છીએ, પરંતુ ખાસ આજના આ પ્રવચનની અંદર યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જે આપણા જીવનમાં જે ઉપયોગી થાય એવા પણ કિસ્સા આજે આપણે વિડીયોની અંદર સાંભળશું। ખૂબ ઉપયોગી થાય એવું પ્રવચન છે। માનસિક રીતે જે આપણે હળવાશ અનુભવાય એવું પણ પ્રવચન આજે આપણે પૂજ્ય આચાર્ય સ્વામીનું સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો આવો શરૂ કરીએ પૂજ્ય આચાર્ય સ્વામીનું આજનું આ પ્રવચન, અને આપણે આજે આખા દિવસનો થાક આ વિડીયો થકી આપણે ઉતારીએ। તો આવો માણીએ પૂજ્ય આચાર્ય સ્વામીનું આજનું પ્રવચન। જય સ્વામિનારાયણ। આપણે તો અક્ષર બ્રહ્મ ગુણાતીતનું દૂધ પીધું। આ સ્વામીની વાતોને વચનામૃત એ સ્વામી કે માનું જેમ દૂધ આપણે પીએ, અને દૂધ છે માનું દૂધ પીવાય, માનું લોહી ના પીવાય। માનું દૂધ પીવાય, દૂધમાંથી લોહી થાય, દૂધમાંથી લોહી થાય। દૂધમાંથી ધૂળ ના ખવાય, પણ ધૂળમાંથી ધાન કાઢીને ખવાય। સિસ્ટમ બતાવી આપણને, તો એનો કેફ ચડે તો એનો કાંટો ચડે। આજે માનું મેં કહ્યું ને કે દૂધ પીવાય, એમાં માનું પણ ગાય આખું શરૂ હોય તો ગાયનું દૂધ પીવાય, ગાયનું લોહી ના પીવાય। ગાયના આંચળમાં આપણે મોઢું ભરાવીએ તો દૂધનું સુખ આવે। ઈતરડી પણ આંચળ ઉપર જ રહે, એને લોહીનો ટેસ્ટ આવે। વાછડું દૂર બાંધ્યું હોય છતાં એને દૂધનો ટેસ્ટ આવે ને દૂધનો કન્સેપ્ટ છે। એમ સ્વામી કે ગાયના આંચળમાં મોઢું ભરાવો તો દૂધનું સુખ આવે। એ જ ગાયને સીગડે મોઢું ભરાવો, છઠ્ઠીનું દૂધ યાદ આવે। એ તમારો દાંત તોડી નાખે। એટલે મૂળને વળગ્યા તો એની મજા આવે। આજે પીપરમેન્ટ હોય પણ આ કાગળથી ચૂસીએ તો કઈ અવાજ ન આવે। આમ પ્રાપ્તિ તો થઈ છે, પણ એનો કેફ ક્યારે ચડે, એની અસર ક્યારે થાય? પેલો અફીણ ખાય ને પછી એની અસર થાય, એ ધીંગાણાની વાતો કરે ત્યારે એની મજા આવે, ત્યાં સુધી ચડે જ નહીં। અને બાપુ હતા તે અફીણ લે અને એમ કરતા કરતા અફીણમાં બધું વેચાઈ જાય, અને છેવટે ઘોડું વેચાઈ ગયું। જે ઘોડા ઉપર બેસે પછી એને અફીણનો કાંટો ચડે। હવે અફીણવાળાની હાલત આ જ થાય કે ઘોડું બી વેચાઈ ગયું ને એની બદલીમાં અફણ લીધું, પણ અફીણ લીધું પણ ફીણ વળે નહીં, કારણ કે અફીણ લીધું પણ કાંટો ચડે નહીં, કારણ કે ઘોડો ગયો એટલે પારી ઉપર બેસે, એના પર પગ ભરે તબડાક તબડાક કરે અફીણ ચડે। એમાંનો અમલ ક્યારે આવે? એમ સ્વામી કે આ વાતનો અમલ આવે આપણને, એનો અમલ ચડે તો કામ થાય। આજે એમને એમ નથી ચડતો। આજે એક બોટલ પીવે છે માણસ, એનો અમલ આવે ત્યારે એનો કાંટો બદલાઈ જાય। તો મહારાજ કે આપણને તો આ વસ્તુ મળી, આ વસ્તુનો જેટલો આપણે એનું સેવન કરશું ને જીવની અંદર આ વાત ઉતારશું એટલું કામ થશે। સ્વામી દાખલો આપે કે જો મહિમા સમજાય તો કેવું કામ થાય। આજે તમે જુવાન માણસ હોય અને સોપારીના ભૂકા કરી નાખતો એટલી તાકાત ધરાવતો હોય, સોપારી હોય ને 100 પારા હોય, 100 લીટા હોય, એ 100 પારા નોખા કરી નાખે, દાંતેથી ભચડી નાખે આખો। આવો પહેલવાન માણસ 10-20 ખાટા લીંબુ ચૂસે, શું હાલત થાય? અડધો કિલો આંબલી ખાય, અડધો કિલો કાચી કેરી ખાય, 2-4 ચમચા લીંબુના ફૂલ નાખે મોઢામાં, શું હાલત થાય? હું વાત કરું છું ને તમારા દાંત ચકર ચકર થવા માંડ્યા, હજી ક્યાં ખાધું છે? પણ જો સ્વામી કે દાંત અંબાઈ ગયા, હવે આંબી નહીં શકે, ઊંચા વયા ગયા, દાંત છે ત્યાંના ત્યાં, છતાં કામ નહીં કરે। એમ આ વાતમાં જો નજર પડી ગઈ, આવી અણમોલ વાત આપણને મળી છે। કોઈ ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય તો સિંહ નથી ભાઈ, જીવડા છે, કાંઈ ન થાય। એટલે કહેવાનો આશય આ ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય કેવો ખુશ થાય। એમ આખું આ બ્રહ્માંડ મોટું ઈંડું છે, અંડ છે, એ તોડીને અંદરથી આ વાત આવી। આપણે હમણાં વાત કરીને કે અંડ કટા તોડીને કે છે કે આ જ્ઞાન લયા છે, માયા પરનું જ્ઞાન છે, આ સામાન્યનું જ્ઞાન નથી, ચીરવાય એવું નથી। આપણા આમ લાડુ કીડી પર મૂકે તો કીડીના ભૂકા નીકળી જાય, હાથીને કીડીને ક્યાં મેળ પડે? આ તો હાથી કીડી જેવો થયો છે, કીડી નથી। એ દેખાય છે આપણા જેવો, પણ આપણા જેવો નથી। જાત જુદી છે, માલ જુદો છે, વસ્તુ જુદી છે, એ સંપૂર્ણ જુદી છે। મહારાજ કે જેમ છે એમ સમજાય ને તો માણસ ગાંડો થઈ જાય, એટલે બ્રેક મારે છે। અહીંયા બાજુમાં જ મરોલી છે, હોસ્પિટલ છે ગાંડાની, થોડા વખત પહેલા અમારે જવાનું થયેલું, એટલે બતાવવા નહીં। ત્યાં એક ભાઈને દાખલ કરેલા તો જ્ઞાની સ્વામી કેટલ કેમ્પ બી ચાલતો, કેટલ ને મેન્ટલ બે ચાલે, કેન્ટલ કેમ્પ કહેતા એ લોકો, કેટલ ને મેન્ટલ બે। તો પછી ત્યાં જવાનું થયું તો મેં કહું આપણે, મને કે ત્યાં આપણે જઈએ પેલાની ખબર કાઢવા। મેં કહું એની ફ્રીક્વન્સી બીજી ચાલતી હોય ને આપણી બીજી ચાલતી હોય, એટલે નહીં મેળ પડે। મને કે ના જઈએ તો ઠાકોરજીના પગલા પડે ને સારું લાગે। મેં કહું સારું। એટલે મેં ગયા, દાખલ થયા ગામમાં, પૂછ્યા ગાંડાની હોસ્પિટલ ક્યાં છે? જેને પૂછે બધા અમારી સામે ઝૂમ કરે। મેં કહું આમાં એકે નથી, અમે છે ને એક જણને જોવા માટે જાય છે। તો પછી બતાવ્યું એમ એડ્રેસ બતાવ્યું, ત્યાં ગયા તો બધા હરખા જ લાગે, ઓળખવા બહુ અઘરા।
અને ગાંડા માણસો સંપે નહીં. જે સંપી ના શકે ને એટલા પર્સન્ટેજ ગાંડ પણ કહેવાય. સંપ રાખવાથી ફાયદો થતો હોય છતાંય ઉપાયને જે ન અપનાવે તો એટલા પર્સન્ટેજ ગાંડ પણ કહેવાય. એટલે ત્યાં કોઈ ચોકીદાર કે એવું કઈ નહીં, બધા પોતપોતાની મસ્તીમાં ફરતા હોય. અમે પહોંચ્યા ખરા, પ્રશ્ન થયો કે આમાં ડાક્ટર કોણ, દર્દી કોણ, બધા હરખા જ લાગે. એમાં પાછા એક જણો બેટ ફેરવતો આવે. મેં કહું તમે ભાઈ કોણ છો? તો કે ગવાસ્કર. અહીંયા મેં આખી ટીમ છે, મેચ રાખવી છે. મેં કે એકલા બેટ વાળી મેચમાં માર પડે, અમે અમારે નથી રમવું. હવે આ પ્રશ્ન આ થયો કે આમાં ડોક્ટર કોણ, દર્દી કોણ, બધા હરખા જ લાગે. એટલે પછી કીધું કે હવે ત્યાં બે જણા બેઠા હતા, આમ સંપીને બેઠા એવું લાગ્યું. એકબીજાની સામે આમ જો કરતા હતા. એટલે કીધું આ કદાચ સ્ટાફના માણસો હોય. તમારી જોડે ધીરુભાઈ દિગ્ગસ હતા, બહુ પાકા હરિભગત હતા, નવા પણ ઉત્સાહી ને બહુ સારા થયેલા. તે પોતે ત્યાં આગળ પેલા ભાઈને પૂછ્યું કે તમે કોણ? પેલો કે માલિક. એટલે કે આ દવાખાનાનો માલિક કે ના દુનિયાનો માલિક? તારી કીધું આ બધા માલિક. પછી કે આ માલિક, પેલો માલિક, બધા માલિક કે. એટલે આ તો લીક થાય છે હવે. એટલે આ તો ભારે કહેવાય. હવે અમને મુશ્કેલી આ મોટી થઈ કે આમાં ડોક્ટર કોણ, દર્દી કોણ, સ્ટાફના માણસો કોણ, બધા હરખા જ લાગે. ત્યાં સામે ઓફિસ જેવું છે, એટલે એમાં જે બેઠો હોય ને ડોક્ટર હોઈ શકે. એટલે આપણે એમ કંઈક અંદાજ કરીએ તો એક ભાઈ સામેથી નીકળીને ઉતરીને આવ્યા નીચે. તમે કોણ? ઈશ્વર ગાંડો. ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ, પણ મને પણ ઈશ્વર ગાંડો કે છે. તમે માનો ના માનો તમે જાણો. કે લો પછી એક પૈસો ચડાવેલો ને એક પૈસો એક બાજુ ના માનતું. એટલે મેં કોઈ નક્કી કદાચ આ રિસેસ હશે ને આ લોકો જગ્યાએ કોઈક બેહી ગયો હશે. આમાંથી પેલા બેસે ને જેના છોકરાઓ બેસતા હોય છે રિસેસમાં માસ્તરની ખુરશી ઉપર, એમ કદાચ આ ભાઈ. પછી તો જોયું તો લાગતો તો એ જ, પણ પાછું કેમનું માનવું? ધીરુભાઈ પાકા. મને કે અંગત માણસ છે, કુટુંબના એના સભ્યના ઘરવાળા કહેવાય, સામે ક્વાર્ટર છે, એમાં પૂછી આવું. એ પૂછવા ગયા. એ જેવા પૂછવા ગયા ને આ ભાઈ હશે, એટલો હશે. માણસ હશે ક્યારે? કાં ખસે તો હશે, કાં વસે તો હશે. હવે હશો તમે બીજી કેડરમાં આવો, કાં છટકી જાય, કઈ એક સ્પ્રિંગ એક જ સ્ટેશન વાગે એટલે કે નક્કી આની ગઈ છે એમ. એટલે પછી કીધું હવે શું થાય? એટલે મેં એને પૂછ્યું, મેં કહ્યું તમે કેમ આટલું બધું હસો છો? એ કે હસું નહીં તો શું થાય? કે આ ભાઈ ખબર કાઢવા ગયા, એને ખબર નથી કે મારા મિસિસની ટ્રીટમેન્ટ ચાલે છે. કે આ તો ભારે થઈ. હવે એના ઘરવાળાની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એટલે પેલા ધીરુભાઈ બહાર આવ્યા અને આમને હસતા જોયા. એટલે એને તો ખાતરી થાય એવા સમાચાર હતા. મને કે એક બાજુ આવો, જે હોય વાત કરો. તો કે ના એક બાજુ આવો. અને પેલો હશે બરાબર. એટલે પછી મને કે એક બાજુ ગયો થોડો. મને કે છે તો આજ ભાઈ, એના ઘરવાળા કે છે તો આજ ડોક્ટર, પણ હમણાં થોડાક વખતથી એમનું પણ ગયું છે. એટલે આવું છે. એટલે આ દવાખાનામાં આપણે વહેલી તકે બહાર નીકળી જવું જોઈએ હવે, કારણ કે બધું જ એવું તંત્ર હતું. પછી સ્વામી બાપાને મળ્યા ત્યારે વાત કરી. મેં કહ્યું સ્વામી આ બધાની છટકે છે, તમારી છટકતી નથી. આપણે જન્મ લઈ અને આવીએ ત્યારની પરિસ્થિતિ શું હોય છે. આ દુનિયામાં આપણે આયા અને પછી હવે પાછા જવાના, કોઈ રહેવાના તો નથી. આ શરીર તો કોઈ રહેવાના નથી. તો વચ્ચે આપણે આ મોહ છે એની અંદર ભૂલા ના પડી જઈએ, આપણે એની અસરમાં ના આવી જોઈએ, એની ઇફેક્ટમાં ના આવી જાય. તો આની અસર થાય. પેલી જગતની અસર ઉતરે અને આની અસર આપણને ચડે. આનો કેફ ચડે કે આપણને આવા ગુરુ મળ્યા, પરફેક્ટ ગુરુ, આમાં કંઈ બાકી ના રહે એવી વસ્તુ આપણને મળી. મહારાજ કે ભગવાન સ્વયં પરબ્રહ્મ, સાક્ષાત પરબ્રહ્મ એ વસ્તુ આપણને મળી. અને મહારાજ કે જો આ વાત આપણને સમજાય તો જીવ બીજી રીતનો થઈ જાય. બીજી રીતનો થઈ જાય એટલે શું? આખું એનું પરિવર્તન થઈ જાય. મીંડું હોય પણ એ નવડાની બાજુમાં બેસે 90 થઈ જાય, બીજું મીંડું થાય 900 થાય, ત્રીજું 9000 થાય. એની તાકાત વધી ગઈ. એ મહારાજ કે વાત જુદી થઈ ગઈ આખી, એની વસ્તુ જુદી બની ગઈ. અને આ વાત જીરવવી સામાન્ય નથી, કેવળ કૃપાએ કરીને આપી છે. અહીં બાજુમાં જ મઢી છે શુગર ફેક્ટરી. અમે એક વખત જવાનું થયું તો શુગર ફેક્ટરીના ત્યાં માલિક હતા, એમને વાત કરી. મેં કહ્યું તમે આટલી બધી ખાંડ પડી છે, અહીંયા આટલો બધો સ્ટોક પડ્યો છે, બેલ્સ ઓફ આ વખતે શુગરની બધી એટલી બધી ગુણો ભરી હતી, ગોડાઉન આખું ફૂલ. એટલે મેં કહ્યું મને પ્રશ્ન થાય છે કે તમે એને માટે કંઈક વ્યવસ્થા કરો છો, દવા બવા કંઈ છાંટતા હશો? કીડીઓ બહુ હેરાન કરતી હશે, કીડી મકોડા બહુ આવતા હશે. હસવા માંડ્યો પેલો. મને કે મહારાજ અહીંયા કીડી આવે જ નહીં, કે અમારા કેમ્પસમાં કીડી પગ મૂકે જ નહીં. આ તો ભારે કહેવાય. કેમ? તો કે આની મીઠાશ એટલી બધી હોય કે એનું મોઢું ભાંગી જાય, કે એ આવે જ નહીં. તમે જોશો આટલો અનકોટ હોય પણ તમને કીડી ના આવે. એનું કારણ શું છે? એનાથી જીરવાય એવી વાત. એમ આ વાત પણ કેવી છે? અલૌકિક વાત છે. નહોતી દીઠી, નહોતી સાંભળી, કલ્પના બહારની વાત છે, બુદ્ધિની બહારની વાત છે. સ્વામિનારાયણિઝમ એટલે આખી વસ્તુ જ જુદી છે. મહારાજ કે આપણે કોઈ દી કલ્પનામાં ના હોય. જે દેહ મૂક્યા પછી મળવી જોઈતી હતી પહેલા મળી ગઈ. આપણે કેટલા લકી. પણ એને ઓળખવા, કારણ કે આપણા જેવા થયા, પેલું આપણને દેખાતું નથી, આ મનાતું નથી.
પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર આ વાત કરે, પેલું દેખાતું નથી, આ મનાતું નથી. જો મનાઈ જાય તો કામ થઈ ગયું. એ પ્રતીતિ થઈ ગઈ એટલે કથા પૂરી થઈ ગઈ. એક ડૂબે છે અને બીજો કાઢવા પડેલો છે. કેટલો બધો ફરક, સમજવામાં ફરક. જો જરાક સમજવામાં ગેરસમજ થઈ તો મુશ્કેલી થવાની. આપણે ચોપડી ઘણી વખત સાવ નજીક અડાડી દે ને તોય ના વંચાય, પછી બહુ દૂર હોય તોય ના વંચાય, ને માપમાં હોય તો આવડતું હોય તો. માપમાં આવડતું નહીં તો હું વાંચે, ઘણા તો અડધું વાંચે કે પાછળ જુઓ તો પછી પાછળ જુઓ, એટલે આમાં પાછળ જોવાનું, કાગળ ફેરવો, બોલો પાછળ જોજો કરે. તો જો સમજવામાં જરાક ફરક પડે તો ખોટ બહુ જવાની. હવે ત્યાં નગરની અંદર આપણો ઉત્સવ ચાલતો હતો, તો ત્યાં આગળ રાત્રે કોઈ સ્વયંસેવક બીમાર હશે તો ડોક્ટર બાજડિયાને લઈને હું ગયો ત્યાં. તે બાજડિયા અંદર ટેન્ટમાં ગયા, હું બહાર ઉભો હતો. એટલી વાર બાજુના ટેન્ટમાંથી એક ભાઈ નીકળ્યા, ધબ દઈને બેસી ગયા. એટલે મને એમ કે બિચારાને ઉલટી થાય, હું હાથ ફેરવું, મારો પેશાબ કરવા બે ગયો. આંખ તો કોણ બાજડિયા મેં કોને 2 ઇન્જેક્શન આપો કે. એટલે જો સમજવામાં ફરક, જો વાત ના સમજાય ને તો બહુ ખોટ આવે. એટલે જમવા બેઠા હતા ને તો શ્રીખંડ લાવ્યો, એટલે કોઈ પાછળથી લેશ, એટલે પાછળ વાટકી મૂકી, એટલે તારું ભલું થાય, સારું જ આવો. એટલે સમજાયું નહીં ને તો ગયા કામથી. આ ગોળીઓ ફૂટે, અહીં જે બધી વાતો થાય છે, સત્સંગ થાય છે, જો અંદર ઉગે, આ સબીજ વાતો છે. આ બીજ વાવે ને તો મોટા ઝાડ થાય, મોટું ફળ મળે, એનું જબરજસ્ત. અત્યારે નથી દેખાતું. આપણે જો વડનું બી કેટલું નાનું હોય, એનું ટેટું કેટલું, ટેટામાં પછી એના બેટા હાવ નાના હોય, વાવો ને તો મોટો વડ થાય. એમ આ વાત ઉગે. ત્યાં આગળ ડોક્ટર સાવલિયા સુરતમાં હતા, તે એક ભાઈને કે ઝાડા થયા હશે, તે સવાનાપોરમાં ત્યાં સ્વયંસેવક દળમાંથી બિચારો દવાખાનામાં દવા લેવા કે સ્વામી સાહેબ ઝાડા થઈ ગયા છે, કે કંઈક ઉપાય બતાવો. એ કે આ ગોળી લેજો, આ ટેબ્લેટ આપું તમને, બહુ સારામાં સારી, પરદેશની હતી, તરત રિઝલ્ટ આવશે. બીજે દી સવારે પાછો એવો ને એવો હાજર. એ કે હજી કે ઝાડા તો બંધ નથી થયા. એ કે ગોળી લીધી હતી, આ રહી કે છે. એ કે પણ લેવાની હતી, હાથમાં પકડવાની થોડી હતી, કે લીધી હતી, કે પાછી એવી ને એવી આવી, કે ફૂટી જ નહીં. એ કે હું ધોઈને લાવ્યો છું. તારું ભલું થાય. આ ગોળીઓ ફૂટવી જોઈએ. એમ દાણા ફૂટે તો કામ થાય ને, તો રિઝલ્ટ આવે. આંબો આવે પછી કેરીઓ આવે, એમને એમ ના આવે. તરત જ કઈ રિઝલ્ટ પણ વાવો તો આવે, એનું જતન કરો. એમ સાયકાનો કેફ ક્યારે ચડે, આ વસ્તુનો અમલ ક્યારે ચડે, કે એની વાતો કરે. સ્વામી કે મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. એટલે એનો મતલબ શું? મહિમા એ સિવાયની વાત સાંભળવાની ના થઈ ગઈ. આ જ વાત કરવી ને આ જ વાત સાંભળવી. તમે જેટલી વાર આ વાત કરો, આ સાંભળો, તમે જુઓ કેવું કામ થાય. જબરજસ્ત તાકાત છે. મહારાજ કે આ માલ એવો જબરજસ્ત મળ્યો છે, એનો એ લાડુ છે. આકારમાં થોડો ફેર લાગે પણ માલમાં ફેર નથી. કરોડ રૂપિયા મોટા અક્ષરે લખેલા હોય, એ જ કરોડ નાના અક્ષરે લખેલા હોય. કરોડ કરોડ જ રહે છે, એમાં કોઈ ફરક પડતો નથી. એની તાકાતમાં જરાય ઓછું થતું નથી. એમ એવા ને એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આજે સાધુના સ્વાંગમાં જે ગુરુહરિ પ્રમુખ સ્વામી દ્વારા આપણને મળ્યા છે, એ ભગવાનની મૂર્તિ છે. એ જાત જુદી છે, માલ જુદો છે, વસ્તુ જુદી છે. આ લોકમાં પણ આપણે જોઈએ કે લોકો ઉપર વિશ્વાસ મૂકતા હોય છે. લોકોના કાર્યની અંદર આપણે એક સારો ડ્રાઈવર મળી જાય તો આપણે ખુશ થઈ જાય. પેસેન્જર ગમે એટલા સારા હોય, તો ડ્રાઈવર બરાબર ના હોય તો ભૂકા કાઢી નાખે. વીરપુર જતી બસ મહાવીર હોસ્પિટલ છે સુરતમાં, ત્યાં પહોંચી ગઈ. બધા પહોંચી ગયા, પણ એક જણ તો બેભાન જેવો હતો, ભાનમાં આવ્યો. ડોક્ટરને કે ડાક્ટર સાહેબ અમે વીરપુરની ટિકિટ લીધેલી, અહીં ક્યાંથી આવી ગયા? કે તમારા બાપે અહીંની લીધેલી. ડ્રાઈવર લીધેલો, ભૂકા કાઢી નાખ્યા. તો જો પરફેક્ટ ગુરુ મળે, એમાં તો દેહનું જોખમ છે, આમાં જીવનું જોખમ છે. જો સાચો ગુરુ ના મળ્યો તો જીવનું જોખમ. સાચી ભગવાનની વાત ના મળી તો ફેરા ચક્કર ફેરા, કોઈ વાતમાં મેળ ના પડે, ખાલી મોઢામાં પાણી છૂટે, ભૂખ ના ભાંગે. આ વસ્તુ આપણને મળી છે. અને એક પ્રસંગ યાદ આવે છે, 88માં અમેરિકામાં હતા બાપા જોડે, અને સ્વામી એમ ટોરન્ટો હતા, ત્યાંથી નોર્થ કેરોલિનામાં જવાનું હતું. અને ત્યાં આગળ એક જણાનું ઉદઘાટન હતું મોટેલનું, અહીંના જ કુચેદના કરી ભક્ત હતા. સ્વામી કે ત્યાં જઈ આવજો. મને કે ત્યાંથી પછી તમે સાથે સાથે ન્યૂ જર્સી પણ જઈ આવજો. એક અમદાવાદના હરિભક્ત હતા, એમને દીકરીના લગ્ન હતા, અને પેલા અમે સંતો લગ્નમાં જતા હતા, હવે અમે નથી જતા. અમે જઈએ ને પેલા છોકરાનો વિચાર બદલાઈ જાય, એટલે હવે જતા નથી. પછી તો સ્વામી મને કે જઈ આવજો. મેં કહ્યું જઈ આવશું. અમે ત્યાં પહોંચ્યા અને પેલું ઉદઘાટન બધું થઈ ગયું. તો પેલા ભાઈ બાલકૃષ્ણભાઈ મને કે કઈક ભાઈની ઈચ્છા છે, એમનું પ્લેન છે, એની પ્લેનમાં તમે બેસીને જાઓ ન્યૂ જર્સી. મેં કહ્યું બહુ સારું, સત્સંગ થશે, સેવા થશે. પછી અમે પેલું કેન્સલ કરાવી નાખ્યું. પેલાનું પ્લેન જોયું તો 4 સીટર. મેં કહ્યું નવું જ છે? તો કે ના, આમ તો સેકન્ડ હેન્ડ છે પણ નવા જેવું છે. મેં કહ્યું તમે એક વખત ચલાવ્યું? કે તમે બેસો પછી ચલાવો એવું નક્કી કર્યું છે. ભારે કરી આ તો. હવે મારી જોડે વાળા અક્ષરચરણ છે, મને કે આપણે ઓલું કેન્સલ ના થયું તેમાં જતા રહે. મેં કહ્યું હવે પતી ગયું, આમાં જ જવાનું. પણ ચાંદલા કંઈક ઝાંખા ઝાંખા દેખાતા હતા. મેં કહ્યું કોકે પૂજા તો કરી છે?
એ કે આત્મ સ્વરૂપ સ્વામી કરેલી પણ એ બેઠેલા નહીં. મેં કીધું બહુ પાકા કહેવાય. હવે અમારે તો છૂટકો જ નહોતો. અમારી જોડે નીકુ એક યુવક આવવાનો હતો, ત્રીજો યુવક જોયે ને પાછો. મને કે હવે નહીં આવું તો ચાલશે કે છે. મેં હવે તો આવું જ પડે કીધું. એને વ્યવસ્થા માટે પહેલી ફ્લાઇટમાં જરૂર પડે, આમાં તો કઈ જરૂર નહીં પડે. મેં કહું હવે તો જરૂર પડશે જ, તું બેસી જા અંદર. તો 4 જણા અમે બેઠા એટલે ઓલે કાગળિયું કાઢીને એક મીટર ચેક કરે, આમથી આમ તો મેં ગયા કામથી હવે આપણે કાગળિયા જન્મોત્રી કાઢો કીધું. એટલે પછી તો એને મેં પછી પેલું પેટ્રોલ વાળું જોઈ લીધું, એ ટાંકું ભરેલું હતું. એટલે મેં વાંધો નહીં, ઉપર જેટલા આટા મારેલા હાચું. અને પછી એને ઉપાડ્યું. જે ઉપાડ્યું થોડે ગયા, મને કે આગળ કે છે કે વાતાવરણ બહુ ખરાબ છે. મેં તને ખબર હતી તો મોડા નીકળતા આપણે. એ કે તમે ભેગા છો ને? મેં કહું અમે શું કરવાના હતા? એટલે અમે ઠાકોરજીને કાઢ્યા થેલામાંથી. મેં કહું હવે તમે છો, બીજું કઈ નથી. જે છે ત્યાં સુધી તો અમે ભૂલી ગયા હતા. ભગવાનને ઘણી વાર આપણે ભૂલી જાય, પણ એને ભેગા રાખવાના. પછી તો થોડે ઉપડ્યું, થોડીક વાત થઈને મને કે નીચે વાત બંધ થઈ ગઈ. મેં કહું ઉપરવાળા હાથે કરો. અને ઉપરવાળો નીચે આવી ગયેલો બધા. એટલે એ ઉપાધિ ઉપર જઈને કરવાનું કીધું, જે છે આ છે, બે મૂકીને જઈને પામવું દે છતાં. એટલે મેં કહું આ તો ભારે થઈ. વળી થોડી વાર થઈ વાત શરૂ થઈ, એટલે મને જરા હિંમત આવી. મેં થોડું અંદર ધગધગ તો ચાલુ થઈ ગયું. પાછળ મેં પેલા સમોસા લીધા છે, ખાઈ લો. મને કે તમને સમોસા યાદ આવે છે? હમણાં મસાલો બહાર આવ્યો સમજો કે. એટલે ભારે ખરી. તો પછી પાછું મને થોડું પછી સ્વામિનારાયણ કરે. મેં કહું વચનામૃતમાં લખેલું જ, પહેલા વચનામૃતમાં અંતકાળે ભગવાન વિમાન લઈને આવે છે લેવા. એટલે મેં કહું તમે, મને કે ના મને દગદગ થાય છે, ભારે કરી આ તો. પછી એમ કરતા માંડ અમે પહોંચ્યા ત્યાં. તો માંડે ઉપર ગોળ ગોળ ફેરવે. મેં કહે આપણે કોકના ફેરામાં જવાનું છે, ફરવાનું નથી. મને કે પણ નીચે ના પાડે છે, ટ્રાફિક બહુ છે, કે તારું પ્લેન ઉપર રાખ. મેં ઉપર ક્યાંથી રહેવાનું? આ લીટો આવી ગયો, રિઝર્વમાં આવી ગયા આપણે, તું વાત તો કર. એટલે પેલાને કહ્યું, એટલે પેલો ગરમ થયો. તારે કેવું જોઈએ ને, ચાલ લઈ લે તારું પ્લેન નીચે કે છે. એટલે બીજા બધાને રોકી રાખતા. ઓલો જેવો લેવા ગયો ને, મને કે વ્હીલ નથી નીકળતા. હવે આપણે નીકળો. હવે વ્હીલ પાવર ગયો, પાવર નહીં ચાલે, આખો વર જોઈએ. થોડાક વરથી કામ નહીં થાય. આ લોકનું કોઈ નહીં. હવે ભગવાનનું કરું, ટાટિયા નીકળ્યા પાછા, વ્હીલ નીકળ્યું. અને જે એને ઉતાર્યું છે આમ કરતો, એ ઉતરે પેલા અમે 3 બહાર હતા. હવે પાછો હું કે તમને પાછો લઈ જઈશ. મેં કહું હવે એટલી વારમાં પેલા હરિભગત આવી ગયા. ખરા જાનના ટાઈમે તમે આવી ગયા. મેં કહું અમારી બી જ થવાની હતી. ભગવાનને પ્રાર્થના કરે કે આનું સારું થાય. કહેવાનો આશય કે આ તો એમાં દેહનું જોખમ હતું. પેલામાં જીવ કાયમનો છે, દેહ તો અમે પડવાનો. આજે આપણે જોઈએ ગમે તે રીતે બચ્યો તે જવાનું નક્કી છે. લોયાના 3માં લખ્યું કે શું ના થાય, મારા કે દેહનો ત્યાગ કરે તૈયાર થઈ જાય. એકવાર કરવાનો જ છે ને. ધન હોય તો એનો ત્યાગ કરે. ધન ગમે એટલું હશે દુનિયાનું, એ ત્યાગ કરવાનું આવશે જ. એ કઈ અઘરું નથી. આગલા જન્મમાં કેટલું મૂકીને આવ્યા છો. સ્વાઈ કે તમે ઇન્દ્ર થઈ ગયા, ચંદ્ર થઈ ગયા, બ્રહ્મા થઈ ગયા, વિષ્ણુ થઈ ગયા. કોઈ સામાન્ય નથી. આવા બનાવી દીધા છે તો અહીં બેઠા છો. નહીં તો આ જાત્રામાં આવો જ નહીં તમે. હમણાં બધા પીએમ બનાવી દીધા તો ઊંચા કરે, તમે આવો તમે ઊંચા થાય પાછા. તો દેખાય છે આવા, તો આ સામાન્ય નથી. કારણ કે સામાન્ય વસ્તુ નથી મળી, અસામાન્ય પ્રાપ્તિ થઈ છે. આ વસ્તુ સામાન્ય નથી. તો એનો હંમેશા આપણને વિચાર કરીએ ને કે આપણને શું મળ્યું છે. આપણે કેટલા મોટા ભાગ્ય, આવી સરસ વસ્તુ મળી છે. ઘણી વાર વાત કરીએ છીએ કે આપણને કેવી પ્રાપ્તિ થઈ છે. આપણે એક ભાઈને લોટરી લાગી, રોજ 550 રૂપિયાનું કમાણી થાય, એક સાથે એને 50 લાખની લોટરી લાગી. હવે તો સ્પ્રિંગ છટકે કે નહીં? 50 લાખ જોયા ને છટકીએ નહીં. એટલે લઈ ગયા મરોલી, તો ચેક કર્યું કે છટકવાનું કારણ તો કારણે આટલા પૈસા કોઈ દાડો જોયા નહોતા. એક સાથે ડબલો જોયો છે, સ્પ્રિંગ ગઈ છે. ઉપાય શું? આને પાછી સેટ કરવી હોય તો આના કરતા ઘણા બધા રૂપિયા બતાવો તો ઠેકાણે આવે. ક્યાં લઈ જાઓ? તો ટંકશાળમાં જ લઈ જાઓ ને, જ્યાં નોટો છપાય છે ત્યાં જ લઈ જાઓ ને. એટલે ત્યાં લઈ ગયા એને, પરમિશન લઈને લઈ ગયા અંદર. જેવો અંદર ગયો ને, બેલ્સ ઓફ નોટ્સ, ઓહો ઢગલા બંધ નોટો. ઓહો, આની પાસે 50 લાખ તો કઈ ના કહેવાય. સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગઈ, ફીટ. પણ પ્રોબ્લેમ શું થયો? જે લઈ ગયો હતો ને એની છટકી. હવે એને ક્યાં લઈ જાઓ? એમાં આપણને બધા લોકો છટકેલા જ કહે છે તમને બધાને કે જે આ ગુણાથી ગાંડાની વણઝારમાં આવી ગયા. હવે કઈ સેટ કરવાની જરૂર પણ નથી. હવે માણો, આનંદ લો. શું પ્રાપ્તિ થઈ, શું મજા મળી ગઈ. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણા કરતા કોઈ ભાગ્યશાળી મનાય તો એ ભૂલ. આપણને લાભ છે. સાંઈ કે 100 માળનું મકાન ભાઈએ બાંધેલું. હવે મકાન બાંધ્યું, દુનિયાભરના માણસો મોટા ભેગા કર્યા અને પછી મોટો વિધિ ચાલે. અને એવા ટાઈમે છેલ્લે શું કે હવે આને આપણે કાઢવાનું છે, આ મકાન હમણાં પાડી નાખો. અને જે પાડવામાં મદદ કરશે બધાને આવા 100 માળના મકાન હું મફત આપીશ. લો, લોકો સમજે કે આની ગઈ છે.
એવું જ લાગે ને, છટકી આવા ટાઈમે. પણ પછી એને કહ્યું કે અંદર ઓઇલ નીકળ્યું છે, અહીંથી જ નીકળે એમ છે, આવા હજારો મકાન અંદર છે, તો કઈ બરાબર છે, મંડી પડ્યા બધા તરત જ. એમ સ્વામી કહે છે કે આ સૂર્ય અહીં કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે આ પૃથ્વી કરતા. વિચાર તો કરો, 13 લાખ ગણો સૂર્ય મોટો છે. તો આ ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત તો કલ્પનામાં ના આવે. ભગવાન કે મારા મહિમાના પારને હું પણ પામતો નથી, એવા અપાર ભગવાનને સંત પોતાના હૃદયમાં ધારે, એની આપણને પ્રાપ્તિ થઈ ગઈ, પછી કેટલો આનંદ, આપણું જીવન બદલાઈ જાય. એ રાજી થાય એમ જ થાય. પછી આજ્ઞા, ઉપાસના, સ્વરૂપ નિષ્ઠા, એ જ ધર્મ નિષ્ઠા, એ જ ભક્તિ નિષ્ઠા. અમે ઘણીવાર પ્રશ્ન પૂછે કે રામના બાપુજીનું નામ દશરથ, બોલો કે બરાબર છે. દશરથના બાપાનું નામ જય સ્વામિનારાયણ, મને નથી આવડતું, ડોન્ટ વરી. ઘનશ્યામના પિતાનું નામ ધર્મદેવ, બરાબર. ધર્મદેવના પિતાનું નામ, મને લંડનમાં જવાબ મળ્યો એક યુવક તમારા જેવો. મેં ઘનશ્યામના પિતાનું નામ, મને કે ધર્મદેવ. ધર્મદેવના પિતાનું નામ, મને કે ઘનશ્યામ. અને કે ભગવાન હવનો બાપ છે કે. તો ભગવાન કે એ ધર્મ, ભગવાન કે એ ભક્તિ. આપણા માટે પ્રમુખ સ્વામી જે કે એ ધર્મ, એ આપણા માટે ભક્તિ. આજના સમયે આ યુવાનો આપણે શું કરવાનું છે? તો એને માટેનું કાર્યમાં આપણે જેટલા ભળીએ એટલો આપણને લાભ. એના આદેશોનું પાલન, એની આજ્ઞા અને એકતા, સમ સુહૃદ ભાવની એકતા. આ 5 આંગળી અલગ છે, 12 વાગે તો ભેગી થાય કે નહીં? બધા જુદા, વિવિધતામાં એકતા છે. દરેકમાં જુદી જુદી વસ્તુ પડેલી છે. સાઇન કર્યો હોય તો અંગૂઠો, લખો હોય તો 2-3 જણા ભેગા થાય. માળા આમ ફરે, નાણાં આમ ફરે, એક જણ કારભાર કરે, બધા કારભાર કરે તો પ્રોબ્લેમ. એક ગુરુ કા આશરા, બધા તો બધા મુશ્કેલી કરે, બધા માપમાં મીઠું નાખે, ઉપાધિ કરે. એટલે એક ગુરુ કા આશરા, કારભાર કરે, વચલી વીટી પહેરે, આ ચાંદલા કરે, આ કીટા કરે, આ લોકો બિલ્લા કરે, અહીં સુધી પહોંચે જ નહીં, બાપા સારંગપુર આરામ કરે. બધા 12 વાગે બધા ભેગા સટાસટ ચાલે. જો આના ભાગે ખાવાનું લાઈનમાં આવી જાય કે નહીં, જમતી વખતે પરદેશમાં 2 ચમચીથી ખાય, 2 વચ્ચે મેળ નહીં. આપણે બધા ભેગા સટોસટ ઉપડે. આના ભાગે ખાવાનું, આના ભાગે બધા ભેગા, વાંધો નહીં, સવાલ. હવે છે ને પરદેશના બધા યુવકો આવ્યા હતા સાધુ થવા માટે ત્યાં આગળ અમદાવાદમાં. એમાં એક પરદેશનો હશે, એને તો બધા ઓલું ઉપરનું સિટિંગ વાળું જ હોય ને, એવું ટોયલેટથી ટેવાયેલા હોય. તે ટ્રેનમાં મળ્યું, પ્લેનમાં હતું, અહીંયા આવીને સીધા અંદર જઈને ટોયલેટમાં કે બહાર આવ્યો. મને કીધું ટબ હેઝ ગોન ઇનસાઇડ, કે ટબ અંદર જતું રહ્યું છે. મેં કીધું અંદર જા તો ટબ બહાર આવે. ઇન્ડિયા ઇઝ સો એડવાન્સ. મેં કે ઇન્ડિયાને તું સમજાય, ઇન્ડિયા એટલે ઇન્ડિયા. મેં કીધું આ તો તું જાતો કરો. જઈને પાછો બહાર આવ્યો. મને કે નો પેપર. મેં કહ્યું નો પેપર? મને કે છાપું. મેં કહ્યું લઈ જા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઈ કે ના, ઈ કે હા કાગળ નહીં. પછી તો પાર આવ્યો. મને કે ટબ તો બહાર ના આવ્યું. મેં કહ્યું તારે આવ્યું? તો કે બસ તો લીધું. કામ મેથી કાં તરેથી, 2 રીતે પાકું છે આપણું કામ. એટલે પછી તો એ લોકો મારા પાસે 2-3 જણા ગામમાં ગયા હશે પેપર શોધવા. તે પેલા છાપાની દુકાને ગયા, પછી કે આ ટોયલેટ પેપર, આ ટીશ્યુ પેપર. તો કે આ ઇસ્યુ બહાર પડતું નથી અમારે ત્યાં હજી. આ ઇસ્યુ અમારે ત્યાં, ટીશ્યુ અમારે ત્યાં બહાર પડતું નથી. આ જો તમને આ છાપું જોતું ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશમાં તો આ છે. એ કે તો કાલે આપતા હતા, એ નથી જોઈતું. બાજુની દુકાનમાં પૂછો તો બાજુની હાર્ડવેરની દુકાન, ત્યાં ભાઈ પૂછ્યા. એ કે આ ટોયલેટ પેપર છે? એ કે કાચ કાગળ છે, હાલે તો લઈ જાઓ. સેન્ડ પેપર 1 નંબર, 2 નંબર, 3 નંબરમાં મળે તો ભૂકા કાઢી નાખે. એમ પ્રકૃતિ પુરુષ સુધી કાચ કાગળ છે. આપણે આ વસ્તુ મળી છે, ક્યાંય નથી આ વાત, એક જ છે. અને એ મહારાજ કે આપણને મળી છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી, આપણા પુણ્યનો કોઈ પાર નથી. સ્વામી કે આ પ્રાપ્તિ કેવી જબરજસ્ત છે. દેખાય છે મનુષ્ય જેવા, એ જાત જુદી છે, માલ જુદો છે. આજે આપણે ડૂબીએ એવા છે, આ તારે એવા છે. આપણને પાર પાડે એવા છે. આજે લોઢું લાકડા જોડે વળગે ને તો લોઢું તરે, લાકડું લોઢાને વળગે તો લાકડું લોઢાને લઈને ડૂબે. પણ આપણે લાગે આ કેમનું, કેવી રીતે બને? પણ લોઢું મોટું હોય, લાકડું નાનું હોય તો ઉડાડે. અને લાકડું મોટું હોય તો ગમે તેવું લોઢાના પ્રમાણમાં લાકડું હોય તો એને પાર પાડે. એમાં ગુણાતીત ગુરુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી મહારાજ કે એ આપણને મળ્યા છે. સાકાર, દિવ્ય, પ્રગટ, કરતા, હરતા. આના પછી કાંઈ નથી. તમે બી વાવો, પાંદડા આવે, કડી આવે, ફૂલ આવે, ફળ આવે, પછી નવું કંઈ નહીં આવે. ફ્રૂટ ઇઝ ફાઇનલ. એમાં જ્ઞાન ફાઇનલ છે. એ વસ્તુ આપણને મળી છે, મૂર્તિમાન મળી છે. હવે એનું મન, કર્મ, વચન એ મહારાજ કે જેમ જેમ આપણે એનું સમાગમ કરીએ, ચિંતન કરીએ, મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીએ તો કામ થાય.
એને માટે આ દેહ ભાવથી મૂકીને, કારણ કે દેહ ભાવથી પર વસ્તુ છે, એ સાકરનું નારિયેલ છે, બધું જ દિવ્ય છે, એમાં કઈ વાત બાકી નથી. એ સામાન્ય આંખથી નહીં ઓળખાય. તમે એક્સરેના ચશ્મા પહેરો તો હાડકા જ દેખાય, વાય લગાવો તો આત્મા દેખાય, સેડ લગાવો તો પરમાત્મા દેખાય, એબીસીડી પૂરી થાય. આ લાસ્ટ 2 રેઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એકદમ અગત્યના છે આ કિરણો, અને આ BAPS માંથી મળે છે. અને સ્વામી કે આપણે સિંહના બચ્ચા, સિંહની સંતાન, ભગવાનની સંતાન, એના બાળકો, એના શિષ્યો, એનું લોહી ફરે છે આપણામાં. પ્રમુખ સ્વામી મહારાજના આપણે શિષ્યો છીએ, એના બાળકો છે, એનું આ ગુણાતીત દૂધ ધાવણ ધાવીએ તો પછી બીજું કાંઈ આવે નહીં. કોઈ દૂધ આની પાસે ઊભું રહેવું નથી. આપણે જન્મથી કેટલા બધા દૂધ પી ગયા. એની અસર ટાળવા માટે પણ આ જ છે. નિત્ય સમાગમ, નિત્ય સત્સંગ, નિત્ય પ્રાર્થના અને સ્વરૂપનું ચિંતન એ આપણી સાથે છે. આપણે ક્યારેય એકલા નથી. વી આર નેવર એલોન. હંમેશા આપણી સાથે ને છે, આપણી સાથે જ છે. એ વિચાર આપણને સતત રહે તો સ્વામી કે એમને અર્થે શું ન થાય. અને આ કરવા જેવું છે. આજ નાના હતા તો રમકડા છૂટી ગયા, પછી મોટી રમત આવી. આ રમત નથી, આ ફાઇનલ છે. તમે માતા પિતા સખા જે કાંઈ આ છે મેળવવાનું છે, મૂકવાનું નથી. જમીનમાં દાણા નાખીને કણના મણ પાછા આવવાના છે. આપણે મૂકતા નથી. અહીંયા આપણને લાભ છે. જૈસી પ્રીતિ હરામ સૈસી હરિસે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. એ મહારાજ કહે છે કે એમને વિશે આવી પ્રીતિ, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે. એ ભગવાનના સાક્ષાત્કારનો પણ ઉપાય એ જ છે. તો એમને વિશે આપણને હેત થાય, એમને વિશે પ્રીતિ થાય. ક્યારે થાય? કે વસ્તુ જુદી છે, એ અલૌકિક છે, એની મરજી વિના પાંદડું હલતું નથી. આજે કોઈ પણ જગ્યાએ જે કંઈ ક્રિયાઓ પ્રવૃત્તિ થાય છે, જેમાં માઇક છે, ભાઈ કરંટને લઈને ચાલે. પણ કરંટનો કરંટ કોણ? એનો બાપ કોણ? તો અક્ષરબ્રહ્મ કે છે કે અનંત ભગવાનનો હું ભગવાન છું, કેવળ પુરુષોત્તમ નારાયણનો દાસ છું. એવા પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે સાધુના સ્વાંગમાં. અમારા પ્રભુદાસ કહેતા કે અલ્લાહની કોણી ઠેઠથી ચલી આવે છે. એક નાનકડી મસ્જિદ હતી, ત્યાં ભાઈ બધા ભેગા થયેલા, થોડી ગીર્દી થઈ, એક જણાની કોણી વાગી, બીજાને ઠોકી, ત્રીજાને ઠોકે, બધા ઉમેરે, આમાં કઈ વાંધો નહીં. ઓલો પડતો રહી ગયો કે ક્યાં બાત હે? ઓલો આગળ વાળો ક્યાં બાત હે કે અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી હે. એનો એ માલ ચાલ્યો આવે છે. લાડુના આકારમાં ફેર છે, માલમાં જરાય ફેર નથી. એનો એ ભગવાન આપણને મળ્યો છે. મહારાજ કહે છે કે આ પુરુષોત્તમ નારાયણનો જોગ છે. સાક્ષાત સ્વયં શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ મહારાજ અંગે અંગમાં, એમના સિવાય બીજું કાંઈ નથી. આપણે પોતે આપણા દેહ ભાવને લઈને એમાં દેહ ભાવ આપણને દેખાય. ચોખ્ખામાં ચોખ્ખો અરીસો છે. આપણી ભૂલો એમાં દેખાશે અને આપણી ભૂલો દૂર કરે એવી એમની ક્ષમતા છે. અરીસો જાતે મંડી પડે. કારણ કે તમારે કરવું કાંઈ નથી. સંતોએ કહ્યું કે અમે કહો તો મટકું ના ભરીએ, તમે કહો તો પાણી ના પીએ, તમે કહો તો અમે શ્વાસ ના લઈએ, તમે કહો તો અમે અન્ન ના ખાઈએ. મહારાજ કે તમે બધું જ કરી શકો. અને આપણે બધું કરી શકવાના. દુનિયાના સમગ્ર જીવ છે આટલું તો કરી શકે. કંઈક દિવસ કરવાનું જ છે. તમે ગમે એટલું ખાવાનું ખવડાવો ને મળદાને નહીં ખાય, એને પાણી પીવડાવો નહીં પીવે, એને પંપ મારો ને ગમે એટલું ઓક્સિજન આપો નહીં બેઠું થાય. એ ખોખું ખાલી થઈ ગયું, અંદરથી આત્મા જતો રહ્યો. એક દિવસ તો આ થવાનું છે ને છે જ, નક્કી જ છે. તો પછી કે એ તો તમે કરી શકો. હું કહું છું એ કરો કે તમે આત્મા છો. આ દેહ તમે નથી એટલું માનશો ને એટલે કથા પૂરી. એટલે પરમાત્મા સાથેના સંબંધની વાત શરૂ થશે. ન્યા સુધી આ જગતનું ચાલશે. એક ભાઈ મને કે આ રામચંદ્રજી એક પત્ની કેમ બહુ કહેતા હતા? કે જ ને કેમ? દશરથના અનુભવ ઉપરથી. દશરથ 2-3 પડે એમાં પ્રોગ્રામ થયો. પછી મને કે તમે એકમાં કેમ ના પડે? અમે રામના અનુભવ ઉપરથી. લગન ભગવાન સાથે જ થાય છે બધા જ, કોઈ ગમે તે હોય વહેલા મોડા, તે મહારાજ કે છેલ્લે કરવાનું જ છે. તો આપણે જે દેહ મૂકીને પામવું હતું, સ્વામી કે દેહ છે તો આપણને મળી છે. આ કાંટા કોઈની શરમ રાખતી નથી. ઘડિયાળ એ કાંટાય ભેગા થાય. તમે જોજો કલાકે કાંટા ભેગા થાય. નાનો હલે નહીં, ડિસિઝન એ લે. નાનો કાંટો બહુ હલતો નહીં દેખાય, પણ ડિસિઝન એ લે. મોટો એને કલાકે મળે, સાહેબ તો આગળ જાઓ. સેકન્ડ વાળો તો દોડતો જ, હળી કાઢતો જ હોય, એને કોઈ ગણે નહીં. એમ મારા કે હરતા ફરતા બધું કરતા હરતા એ આપણને મળી એવી જે ભગવાનની મૂર્તિ, પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ધ્યાન. તો જોઈને હરિભક્તો, પૂજ્ય આચાર્ય સ્વામીનું આજનું આ પ્રવચન આપણને જીવનમાં ઘણું બધું શીખવે છે કે માણસે હંમેશા અતિ ગંભીર થઈને જીવન જીવવું નહીં. થોડી હળવાશ અનુભવવા માટે આપણે આજનું આ પ્રવચન સાંભળ્યું. જોક્સ અને આનંદથી ભરપૂર પ્રવચન હતું. ઘણા બધા ઉદાહરણો થકી આપણને પૂજ્ય આચાર્ય સ્વામી જીવન કઈ રીતે જીવવું એ પણ શીખવે છે. ભક્તિમય જીવન જીવવાથી થતા ફાયદા એ પણ આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા.
પૂજ્ય યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જે હળવાશથી જીવન જીવતા, એમને તો ઘણું બધું 24 કલાક કામ હતું, છતાં પણ ક્યારેય એમને ગુસ્સો નથી કર્યો, ક્યારેય અતિ ક્રોધ નથી કર્યો. તો આ બધાય જે ગુણ છે એ આપણા પણ જીવનમાં ઉતારવા જરૂરી છે. એ આજે આપણે આચાર્ય સ્વામી પાસેથી સાંભળ્યું. તો હાસ્ય, મનોરંજન અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રવચન અમે આ ચેનલ થકી આપ સુધી પહોંચાડતા રહીશું. તો નવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓન કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી